أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, આ મસાઇલના કાર્યક્રમમાં ફરી તમે પધાર્યા છો, તમારો આભાર માનવામાં આવે છે. અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ કહીને મુલ્લા નિસાર આ રેયુનિયન ટાપુથી તમારો આવકાર કરે છે. તરત જ સવાલમાં હું આવી જાઉં છું અને એનો જવાબ પણ આપી દઈશ. પૂછનાર પૂછી રહ્યા છે કે અમે રવિવારના પિકનિક અર્થે શહેરથી બહાર કોઈ જગ્યા ઉપર ગયા હતા. મારા કપડાં નજીસ થઈ ગયા. મારી પાસે બીજા પાક કપડાં ન હતા અને એવી જગ્યા પણ ન હતી કે છુપાઈને સંતાઈને કોઈ જગ્યામાં હું નમાઝ એકાંતમાં પડી લઉં. સાંજના ઘરે પહોંચતા દિવસની નમાઝો કદા થઈ જતી હોય તો શું કરવું જોઈએ? મારી ઉપર એક વખત આવું વીતી ગયું છે અને મેં એ જ નજીસ કપડાથી નમાઝ અદા કરી લીધી અને ઘરે આવીને ફરી બીજી વખત કદાની નિયતથી પડી. આવી અચાનક અને અણધારી હાલતમાં શું કરવું જોઈએ? પાક કપડાં ન હોય તો નજીસ કપડાથી પડી શકાય છે? જવાબ: આપના એક સવાલના બે મસઅલા જવાબમાં આપું છું. page 220 numéro 804 220 નંબરનો પેજ છે. તવઝીઉલ મસાઇલ આયતુલ્લાહ આગા અલી હુસૈન અલ સિસ્તાની અને મસાઇલ નંબર છે 804 અને page 225 મસાઇલ numéro 821 એટલે 225 નંબરનો પેજ 821 નંબરનો મસાઇલ, જેના ઉપરથી તમે તમારી મૂંઝવણને દૂર કરી શકશો. અગર આવો સંજોગ પાછો તમારી સામે આવ્યો અથવા બીજા કોઈને આવી શકે છે, ફક્ત મારી સલાહ છે કે આવી પિકનિક વખતે તમારી સાથે એક બીજી કપડાની જોડી અથવા લુંગી કે પ્લાઝનો લાંબો ટુવાલ સર્વિયેત હોય તો આવા વાતાવરણમાં ઉપયોગી બની શકે છે. અલ્લાહુ આલમ, ખુદા વધુ જાણે છે. હું તમારી સામે એક જે પહેલો મસાઇલ બયાન થયો 804 નંબરનો પેજ છે 220 એ વાંચું છું. જ્યારે ઇન્સાન પાસે નમાઝમાં પોતાને ઢાંકવા માટે કોઈ વસ્તુ પ્રાપ્ત ન હોય પણ તેને હાસિલ કરવા માટે તદ્દન હતાશ ન થયો હોય તો બહેતર છે કે નમાઝ પઢવામાં ઢીલ કરે. શરીરને ઢાંકવા માટે કોઈ કપડું નથી, ખાસ કરીને જે પાર્ટીઝેન્ટેમ જે છુપાવવાના ભાગ છે, અને એના પાસે હિંમત છે, એની આશા છે, ઉમેદ છે કે કપડું મળી જશે. કારણ કે લગભગ 12-12:30 વાગ્યાથી માની લ્યો કે ઝોહરનો ટાઈમ હોય અને સાંજના સૂરજ આથમે ત્યાં સુધી 4-5 કલાકની મુદ્દતનો ટાઈમ એને ડિસ્ટન્સ હોય, એસ્પાસ de temps હોય, તો એને ઉમેદ અને આશા છે કે કપડું મળી જશે અને પછી નમાઝ પડીશ. તો આગા કહે છે કે તેને હાસિલ કરવા માટે તદ્દન હતાશ ન થયો હોય, એટલે આશા વગરનો ન થયો હોય, હિંમત હારી ન ગયો હોય તો બહેતર છે, સારું છે કે નમાઝ પઢવામાં ઢીલ કરે. એટલે કે નમાઝ અત્યારે ન પડે અને કપડું મળી જાય ત્યારે પડે. પણ જો કોઈ વસ્તુ ન મેળવી શકે તો સંજોગવશાત પોતાની ફરજ મુજબ વર્તીને નમાઝ પઢશે. એટલે કે કોઈ વસ્તુ ન મળે, ટાઈમ જાતો રહે છે, કદાચ નમાઝ ન પઢી શકાય અને બીજું ઘણું કરવાનું હોય, પિકનિકમાં આવ્યા છે તો સંજોગવશાત મૌકાને સારો ગણીને પોતાની ફરજ મુજબ વર્તીને નમાઝ પઢશે. એટલે કે નમાઝ પઢી લેશે જેવી રીતે એને પઢવાની હશે. પણ જો એ અવ્વલ વખતમાં નમાઝ પઢી લે, લેખો કે ઝોહરનો ટાઈમ શરૂ થાય છે, એના પાસે કપડાં નથી અથવા નજીસ છે અને નમાઝ પઢી લીધી અને નમાઝના છેલ્લા સમય સુધીમાં તેનું ઉઝર બરતરફ થઈ જાય. હવે એ 4-5 કલાકની અંદરમાં એને કપડું મળી જાય અથવા જે કંઈ બહાનું હતું, તકલીફ હતી, એ દૂર થઈ ગઈ તો અને નમાઝ પઢી શકે છે, તો આગા કહે છે કે તેનું ઉઝર બરતરફ થઈ જાય તો આહવત એ વુજૂબી છે
આહવતે વાજિબ એટલે પ્રેકોશિયો ઓબ્લિગાટવાર છે કે નમાઝ ફરીથી પડે. એટલે અવ્વલ વખતમાં જે હાલતમાં હતો એ નમાઝ પઢી લીધી અને હવે એની મજબૂરી દૂર થઈ, એનું બહાનું દૂર થઈ ગયું, એની જે તકલીફ હતી, મુશ્કેલી હતી એ રદ થઈ અને કદાચ એના કપડાં ન હતા તો પાક કપડાં મળી ગયા. તો તે વખતે પાછી એને નમાઝ અદા કરવી જોઈએ એ ટાઈમની અંદરમાં કે સૂરજ આથમી જાય. અગર ઝોહર અસરનો ટાઈમ હોય અથવા રાતનો ટાઈમ હોય તો મગરીબ ઈશાનો ટાઈમ, એ પ્રમાણે વર્તવાનું છે. આગળના શબ્દો બહુ ચોખ્ખા છે કે જ્યારે ઇન્સાન પાસે નમાઝમાં પોતાને ઢાંકવા માટે કોઈ વસ્તુ પ્રાપ્ત ન હોય પણ તેને હાંસિલ કરવા માટે તદ્દન હિંમત હારી ન ગયો હોય, હતાશ ન થયો હોય તો બહેતર છે ઇલે મેયર કે નમાઝ પઢવામાં ઢીલ કરે, આરસ કરે. પણ જો કોઈ વસ્તુ ન મેળવી શકે તો સંજોગ વશાત પોતાની ફરજ મુજબ વર્તીને નમાઝ પઢશે. પણ જો એ અવ્વલ વખતમાં નમાઝ પઢી લે ફઝીલતના ટાઈમમાં અને નમાઝના છેલ્લા ટાઈમ સુધીમાં તેનું ઉઝર, તેનું બહાનું, તેની તકલીફ બરતરફ થઈ જાય, નીકળી જાય તો આહવત એ વુજુબી છે પાર પ્રેકોશિયો ઓબ્લિગાટવાર કે નમાઝ ફરીથી પડે. હવે બીજો મસાઇલ 804 તમારી સામે પસાર થયો અને 821ના મસાઇલ નંબરમાં આવું છું કે જે 225 પેજ ઉપર છે. હું તમારી સામે વાંચી સંભળાવું છું. આ તો દર્નિય રેસોર છે, આ અંતિમ વખત છે કે જ્યારે એના પાસે કાંઈ ન હોય અને મુશ્કેલીમાં ફસાઈ ગયો હોય, એવો સંજોગ હોય. પિકનિકની અંદરમાં તો તમે સમજો છો કે કોઈ ને કોઈ પાસે આપણા સાથીદાર પાસે કંઈ કપડું હોય, આપણા માલની અંદરમાં બીજો કપડું હોય. આજનો જમાનો એવો નથી કે આપણે કપડાં વિનાના આવીએ, કોઈનો કોઈના કપડાં લઈ અને આપણે નમાઝ અદા કરી શકીએ છીએ. અગર આપણા કપડાં નજીસ હોય તો બીજાના કપડાં થઈ રહેતા હોય, અથવા તો ટવાલ હોય, કોઈ બીજું કપડું હોય, અથવા તો એ માલની અંદરમાં આપણી સાથે કંઈ આવ્યું હોય તો એ લઈને શરીરને ઢાંકીને થોડી વાર માટે નમાઝ અલ્લાહનો સિજદો કરી શકીએ છીએ. આજનો જમાનો એવો નથી કે એવી તકલીફ ઊભી થાય, પણ માની લો કે એવો સંજોગ હોય, એવું વાતાવરણ, એવી હાલત હોય કે જેમાં આ તકલીફ ઊભી થાય તો એના માટે પણ આગાએ એક રસ્તો બતાવ્યો છે. 821માં પોતે કહે છે કે જે શખ્સ પાસે નજીસ કપડાં સિવાય બીજું કપડું ન હોય, જે માણસ પાસે નજીસ કપડાં સિવાય બીજું કપડું ન હોય, એક જ કપડું છે અને એ પણ નજીસ થઈ ગયું છે, તો એવા શખ્સે નજીસ કપડાથી નમાઝ પઢી લેવી જોઈએ. એવા માણસને નજીસ કપડાથી નમાઝ પઢી લેવી જોઈએ અને એની નમાઝ સહી ગણાશે, એની નમાઝ કબૂલ છે, એમાં કોઈ ફિકર કરવાની નથી. એની નમાઝ કબૂલ થઈ જશે, સહી છે, એ બાતિલ નથી, એ નમાઝ વાલિદ છે. જે શખ્સ પાસે નજીસ કપડાં સિવાય બીજું કપડું ન હોય તો એવા શખ્સે નજીસ કપડાથી નમાઝ પઢી લેવી જોઈએ અને એની નમાઝ સહી ગણાશે. બસ આ ઉપર હું તમને છોડું છું. તમામ મુસ્તહેદીન, આયત ઇઝામ અને ખાસ કરી મરજાએ તકલીદ આગાએ સિસ્તાની સાહેબ માટે આપણે સાથે મળીને દુઆએ અમાન વ હિફાજત કરીએ અને હું તમને ખુદા હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.